दादानी जय बोलाओ। बोल लोहेश्वर महादेव की जय। जगत जननी जगदम्बे मात की जय। सत्य सनातन धर्म की जय। प्रेम से बोलिए नमः पार्वती हर हर महादेव। माँ सरस्वती स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, ओम सद्गुरु दीजिए शान। नाम समावण को नहीं जप तप तीरथ योग, नाम समावण को नहीं जप तप तीरथ योग। ए तारा नाम पातक छूट से, अननामे नाश रोग। शिव समान कोई दाता नहीं, शिव शिव समान कोई दाता नहीं। मोरी विपत के विदार अब लजिया हमारी राखिया, क्योंकि तुम हो नंदी के असवार। वागंबरम भस्मांबरम, वागंबरम भस्मांबरम, जटाजूट लिबास आसन आसन जमाई के बैठे हैं। कौन? वो कृपा सिंधु कैलाश के निवासी, नमो बार बार हो। कैलाश के निवासी नमो बार बार, ए नमो बार बार, ए नमो बार बार। आयो शरण त्यार बोले बारदार, ए शंभु बारदार। कैलाश के निवासी नमो बार बार, बार बार, ए
ભગવાન લોહેશ્વર મહાદેવે ખોપરા માથે તાંડવ નૃત્ય કર્યું હશે તે તો ઈ શિવનું રૂપ કેવું હશે એનું વર્ણન કવિ આ છંદમાં લખી ગાય વર્ણવીને કે શું કે મારી જટલે જો સંભાળ શિવ સમાન
लजिया मोरी राधियो नंदी के असवा तो बड़ा देव महादेव भोड़िया करो तुम्हारी से लोटेश्वर महादेव भोड़िया करो तुम्हारी से जटावा से मात रंगे पतित ने पावन कर दी आरती ना पति घोड़ ले रमे घुड़ना पति जापनित जपे जति में सती आरती रोज उतरती हर 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 महादेव भोड़िया हर 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 महादेव एम બે ચાર જણા તાળી વગાડે એમ નહીં આટલું બધું હૈયે હૈયું દડાય એટલું બધું હકડે ઠઠ જો માનવ મેરામણ ઊંધું છે ભાઈ અમારા પવન ઉપર લાઈવ આજનું આ લાઈવ ટેલિકાસ્ટ હારી જ તો એક સાથે બધાય બે હાથ ઊંચા કરી તાળી પાડી ભગવાન લોહેશ્વરને હૃદયમાં રાખી ભગવાન દ્વારિકાધીશને હૃદયમાં રાખી અને બધાય ભાવથી બે હાથ ઊંચા કરી ભોળાનાથને હૃદયમાં રાખીને નાદ ગજાઓ કેવી રીતે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ સોમનાથ મહાદેવ ભોળિયા ધરું તમારી સે જનાવા સે માત ગંગે પતિત ને પાવન કરતી આરતી ના પતિ ઘોડ લે રમે ગુણના પતિ જાપનિત જપે જતિ ને સતી આરતી રોજ ઉતરતી હર હર
કલાકારોને માણો છો ભલે ભાઈ, ઘડીક વાર ભલે પડ્યા થોડા. હા હા, અમારું સારું લાગે ભલે હોય ઘડીક વાર. સરસ. કલાકારોને બહુ ભાવથી સાંભળે છે, બધાને બહુ ભાવથી આવકાર્યા છે, તેડાવ્યા છે. પણ થોડો થોડો એક વારો બધાય કલાકારોનો આવી જાય, કારણ કે વારા પછી વારો આતમભાઈ, મેં પછી ગારો અને તારા પછી મારો વારો. તો વારો આવ્યા વિના છૂટકો નથી, વારો આવશે. પણ એક વારો એટલે થોડામાં જાજુ અમને કલાકારોને સમયનું બંધન આપ સૌને નડે છે, અમને પણ કલાકારોને આજે ઉર્મિઓ ઘણી છે, પણ હકડી તણ ન પૂગ્યું તાતા બૈયું ઉપડ્યું ગાલ્યું ગુઢા રથજ્યું મુજે ઘટ મે ઘણે રહ્યું. એટલે એક ઉપડે હજી એક ઓહરે તા તો બીજી ઉપડી જાય ભાઈ. આતમભાઈ આજે કઈક નવગણભાઈ એવો અમારો કલાકારોનો તાલ છે, પણ થોડામાં જાજુ મને એક ભાઈએ બહુ સુંદર મજાની યાદી આપી છે. મને કે બેન, એ સંગીતા બેન, ઘણા સમયે વઢિયારની ધરતીમાં આવ્યા છો. હા, એકવાર તાળીઓથી વધાવો. એક જૂની વાત યાદ કરું. લોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં હું એકવાર ભજન કરી ગઈ. આના અગાઉ અમારા લાભશંકર દાદાની કથામાં ગૌ. આમાંથી ઘણા મિત્રોને યાદ હશે, પણ અમુક કંઈક લેણું બાકી હોય ને ભાઈ, એટલે આજે મને દાદાએ ફરીનો હુકમ કર્યો. હું રાજી બહુ થઈ, કારણ એક ભગવાન શિવનું સાનિધ્ય, બ્રાહ્મણનું ખોડિયું, પછી સોનામાં સુગંધ ભળે એમ બ્રિજરાજની વાત કરી અહીંયા. તો મને આજે કહેતા ખુશી થાય છે કે આજે બ્રિજરાજનો શુભ જન્મ દિવસ છે. તાળીઓથી બધાઓ. આ લાબડિયા પરિવારની વાત કરી અમારા આતમભાઈ. લાબડિયા પરિવાર ઉપર ભગવાન શિવની કઈ કૃપા છે, અને આ તો એની કૃપા છે, નહીં તો મજદારે કિનારા હોય નહીં ભગવતદાનજી. એટલે થોડામાં જાજુ બહુ વિશેષ નહીં કહેતા. મારું ગાયેલું એક લગ્ન ગીત અત્યારે જોકે લગ્નની સિઝને બહુ ફાટીને ધુવાડે ગઈ છે ભાઈ. ખરેખર ગોર બાપા જડતા નથી, એટલી બધી લગ્નની સિઝન ફૂલી ફાઈલી છે. મારો કહેવાનો અર્થ, અમારા લક્ષ્મણદાનજી આજે અમારા આમંત્રણને માન કેટલાના નામ લો. અમારા હરિભાઈ ચાંદખેડાથી છે, ભજનાનંદી આવ્યો છે ભાઈ. પણ મારું ગાયેલું એક લગ્ન ગીત જેને આપ યુટ્યુબ ઉપર જોઈ શકો છો, આપ સૌએ એને અતિશય પ્રેમ આપ્યો છે. અને મને આજે અહીંયા લોટેશ્વરના આંગણમાં, પ્રાંગણમાં મને ગાવાનું મન થાય, એટલે બે કડી આપના માટે કે વનારા દેવાના આવી ખબર હોત તો શરૂઆત નથી કરી. આ વઢિયા બાપો મીઠો પછી મીઠો
શરત છે કે લગન ગીત ગાતા હોય તો એકાદા વરરાજાનું નામ તો જોઈએ ને, નકર લગન ગીત ગાવા કે ના વિક્રમભાઈ? હા, લગન ગીત ની મજા આવી છે. એડે તો એક વખત ઘોડે ચડી લીધું, ઘોડા ઉપરથી પડી ગયા. વિક્રમભાઈ ને હવે નથી ચડા. જો કે આજ એ વાત સાચી છે કે આજના કાર્યક્રમના મુખ્ય જેને સૂત્રધાર કહેવાય ને, તમારા અને અમારા વચ્ચે જેવો સેતુ બન્યા છે એ વિક્રમમાં એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મળવા જેવો માણસ, ચાલો એને જ પોખી લઈએ પ્રથમ. ઘોડા ઉપરથી ગબડી પડ્યા તેથી જ મને ખબર પડી ગઈ. પણ વિક્રમભાઈ, એમાં મારી શરત ઈ છે કે તમારે કોરે કોરું લગ્ન ગીત સાંભળવાનું નથી, અહીંયા ઘોર કરવા આવવી પડશે. લાખો કિસ્સામાં આજ પાટલા લઈને બેઠા છે અમારા વિક્રમભાઈ માલધારીનો પરિવાર. આજે અહીંયા યજમાન પદે પણ છે. હા, એટલે તમારું ઢોળાઈ તો આ ખીચડીમાં જ છે. હા, તાળીઓથી વધાવો વિક્રમ માલધારી. નાખો ખિસ્સામાં. હું તમને વિશાળ છે અને બહુ જાજરમાન છે અને પ્લસ બહુ જાળવી રાખવા જેવી છે. કેવી?
છે ભાઈ હાર્દિકભાઈ હાથ ઊંચો કરો એટલે ખબર પડે ઓહો આ તો લવર મૂછિયા છે ભાઈ ચાલો હાર્દિકભાઈ અહીંયા ઘોર કરવા માટે આવી જાઓ એના ભાઈબંધોની વિનંતી કે તમે વરરાજાને વધાવા તો આવો હાર્દિકભાઈ નું લગ્ન ગીત અહીંથી બે કડી ગાઈ દો ધ્રુડી બાંગો હું તમને તો વાંધો નહીં મને એમ થયું કે હવે બરાબર હે હાર્દિકભાઈ તમારી સાથે કોઈ બીજા મહેમાન આવ્યા છે આ લગ્ન ગીતની મજા ઈ છે 2 મિનિટ આપણે લઉં તો વાંધો નથી ને આતમભાઈ કહેતા રહેજો પાછા હા ભાઈ ભાઈ આ હા એ ધાબડિયું વરણભાઈ આવે છે સામેથી બાપો બાપો પાઘડિયું હા 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 બાપો બાપો રામ રામ હા એમ પડકાર ચાલો આ બધા એનું સ્થાન લઈ લ્યો એના માટે દુઓ ગાવો છે મારે તાળીઓથી વધાવો આપણો પરંપરાગત અને પ્રાચીન આ બધો પહેરવેશ છે જોવો અમારા દાદાની આ વાકી મૂછ જોઈ અને મને કાઠિયાવાડી દુઓ યાદ આવી ગયો પેલા એ કહી દઉં જો વાકી મૂછ વાકી પાઘડી અને ખભે શિરોહી તાલવા એ જેની રાગે ઓલા ઘોડા થનકને કચ્છને કાઠિયાવાડ એની અલગ મોજ છે ચાલો 2-4 તાળીઓ માટે ધન્યવાદ પણ અમારી બેનડીઓ બેઠી છે મેં મારા કાર્યક્રમમાં બ્રિજરાજ કાયદો રાખ્યો છે હા એમને એમના માટે જ કહું છું આ વડીલો માટે જ કહું છું પણ બેનડીઓ અહીંયા આગળ બેઠા છે ને મેં મારા એક કાર્યક્રમમાં કાયદો રાખ્યો છે કે લેડીઝ ફર્સ્ટ વાહ બેનડીઓ વાહ ખરેખર બેનો મારી વાતને સમજી ગયા છે ભલે હોય ભાઈ બધું એમને સરસ માંડ માંડ ગોઠવાનું પધાર જાયો પાકું પાકું પણ બેનો એટલે લેડીઝ ફર્સ્ટ બાકી બધા ડસ્ટ એટલે એવું નહીં પણ એક કાયદો છે સંસારનો નિયમ છે બાપો બાપો જરૂર કહું યાદી એટલી બધી આવી છે ફરમાઈશ એટલી બધી આવી છે કે કદાચ અઠવાડિયું રોકાય ને તોય મેળ પડે એમ નથી પણ અહીંના માણસો ભાવીલા છે કે રોકાઈ જાવ બ્રાહ્મણની દીકરી ક્યાંથી ચાલો એકાદી બે નાની મજાની વાત કરી અને પછી આગળ ઉપરનો દોર અમારા વડીલોને સોંપી દઉં એકાદા બે લોકગીતની મને યાદી છે એકાદા બે સુરત શહેરથી સોનું મંગાવી લીધું ભાઈ આતમ બાપુ અને હવે 1-2 લોકગીતો અમારા પ્રાચીન હા એમના માટે થઈને જ મારે ગાવું છે ચાલો છોકરાઓ ઠરી જાઓ એ આવી રૂડી અને રણિયા મણી એ પણ ચારા
ઓલી ગાડી ઘર નથી છોડવી એ તારા પહુને પાછા
માં જગદંબા ખોડિયાર વરુડીને પણ યાદ કરી છે. બહુ દૂર નથી જાવું, વરાણા ધામે માં સાક્ષાત વિરાજે છે. એટલે અરજી સુણીને માં પૈસા છૂટી ગયા ને તો પછી પદ્માનું નામ જ એવું છે ભાઈ. અમારા મુજપુરની ફરમાઈશ છે ભાઈ. એવું છે? વાહ વાહ વાહ, બહુ સારી યાદી છે. આ બેસી જાઓ ભાઈ છોકરાઓ, ઘડીક વાર બેસી જાઓ. માંડ માંડ ગળું ઘર કર્યું તો બેસી જાઓ. પણ મને આ યાદી જો એક જ કાર્યક્રમમાં અમને કલાકારોને આ મોનિટર ને એમાં દેખાતા નથી કલાકારો, એટલે તકલીફ છે. હા હવે દેખાણા મોઢા. આ બધાના હસતા મોઢા જોઈ અને મને એમ થાય બધાને મોઢામાં કંઈક જલેબીનું ગુચરું મૂકી દઉં. ખરેખર બધા મોજીલા છે આ બાજુ. હા, ધીસ ઇઝ ઘાયલ. વાત એ કરું છું, એક જ કાર્યક્રમમાં અમને કલાકારોને અલગ 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 શ્રોતાઓ મળતા હોય છે. આવા વડીલો બેઠા છે. હા હા જરૂર, વડીલો બેઠા છે. એમને ગંગા સતી પાનબાઈ, લાખા લોયણ, અમારા હરિભાઈ જેવા, લક્ષ્મણદાન જેવા કોઈ ભજનાનંદી હોય તો એમને એવું ગમતું હોય. બેનડીઓ હકડે ઠંડ બેઠી છે. બેનોને ભજન આરે બહુ કાઈ લેના દેના ન હોય. કોક હોય મારા જેવા ભજનાનંદી, પણ બેનોને વધારે પડતા ફોરા ફોરા કોઈ લોકગીત છે, ફોરા ફોરા કોઈ કાનુડાના છે, ફોરા ફોરા કોઈ લગ્ન ગીત, બેનોને એવું ગમતું હોય. આ યુવાન મિત્રો હોય, હા ધીસ ઇઝ ઘાયલ. વાત એટલે અમારે એક જ જો આપણે ઘંટીએ દડાવા જઈએ ને બેનોને ખબર હોય, ઘઉંનો ગાળો હાલતો હોય ત્યાં સુધી બાજરાવાળા વાટ જોઈને બેઠા હોય. બાજરાનો ગાળો હાલતો હોય ત્યાં સુધી ચણાવાળા વાટ જોઈને બેઠા હોય. બધું ભેગું કરીએ તો ભડકું થઈ જાય. ભડકું એના ખાલી ઢોકરા જ થાય. કોકને ભાવે ખરા, કોકને નોય ભાવે. હા, પણ એક પાચાભાઈ ભરવાડને યાદ કરવાની. પાચાભાઈ ક્યાં છે? પાચાભાઈ આમાંથી કોણ છે? પાચાભાઈ, અરે પાચાભાઈ તો વિરલો માણસ છે ભાઈ. હા, વીરને જરી ભરેલા સાફારે, વીરને જોટાડી બંદૂક. પણ પાચાભાઈ અમારા
અડીખમ છે. બહુ ભાવથી આ કાર્યમાં તેઓ સહભાગી થયા છે. પોતે તો આવ્યા છે, બીજા 10 ને લેતા આવ્યા છે. તાળીઓથી વધાવો અમારા પાંચાભાઈને. એનું નામ જ પાંચાભાઈ. એ તો ગામના છે પણ આ 10 ને જ લેતા આવ્યા ને ભાઈ. પાંચાભાઈ જો 1 2 3 4 નહીં ને 5 પાંચાભાઈ. એક જણ 5 જણો એવા પાંચાભાઈ ભરવાડને તાળીઓથી વધાવો ભાઈ. કારણ ઠાકર વસે ભરવાડું ના ઘટ મારે પછી કેમ નો ભરે ભરવાડ મટ મારે હે ઠાકર વસે ભરવાડું ના ઘટ મારે એ પછી કેમ નો ભરે ભરવાડ મટ મારે આખી સમાજ મેળી લઈને સત મારે આખી સમાજ મેળીને સત મારે ઠાકર વસે ભરવાડું ના ઘટ મારે ઠાકર વસે ભરવાડું ના ઘટ 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 જય ઠાકર જય ઠાકર. અમારા કિંગ ઓફ મુજપુર કાળુભા, કિંગ ઓફ મુજપુર બહાદુરસિંહ મુજપુર ક્યાં છે? કાળુભા અને ભાઈ બહાદુરસિંહ. વાહ 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 વાહ. એમને પણ તાળીઓથી વધાવો ભાઈ. તેદી ચકલી બનીને ભાલે રસ
છેલ્લે સુધી જાય છે બધાય છેલ્લી 2 મિનિટ માટે ત્રીજી મિનિટ નહીં થાય ભાવથી હૃદયમાં ભોળાનાથને રાખી થોડીક વાર માટે માન મોભો પદ પ્રતિષ્ઠા બધું બાજુએ મૂકી અને ભાવથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ જાગો જાગો મારે ત્રિપુરારી ચંડોળા ગોવિંદે એ જડ બરસાવો મેલા જડાધારી ચંડોળા ગોવિંદે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ તમે પશુપતિ કેવાળા છો એ મોગા પશુથી કેવળવાળા છો એ તારી નંદી મારે સવારી એ તારી નંદી મારે સવારી ચટાડા છો બંદર ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ બોલ લોહેશ્વર મહાદેવ કી જય જગત જનની જગદંબે માત કી પ્રેમ से बोलिए नमः पार्वती पते हर ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અને હવે આગળ ઉપરનો દોર લાખોના લાડીલા એકવાર જોરદાર તાળીઓથી વધાવો તમારા અને અમારા સૌનો ગૌરવ એટલે વિક્રમભાઈ માલધારીને આગળનો દોર સોંપીએ તાળીઓથી વધાવો એકવાર જોરદાર વિક્રમ માલધારી